અમદાવાદના એસજી હાઈવે પર કમર્શિયલ એકમમાં આગ લાગવાની ઘટનાને લઈને સમાચાર। સોલિટર કનેક્ટ નામના એકમમાં આગ લાગી છે। ચોથા માળે આગ લાગી છે અને ફાયર વિભાગની ટીમ સ્થળે પહોંચી ગઈ છે। ફાયર વિભાગના અધિકારીઓ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે। જો કે ધુમાડો અને આગની જ્વાળાઓ બારીમાંથી બહાર નીકળતા હોય તેવું હાલ જોવા મળી રહ્યું છે। एसटी हाईवे पर आवेली है आ कमर्शियल बिल्डिंग जेनु नाम है सोलिटर कनेक्ट। एसी में कोई खामी आई और तेना कारणे आग लगी होवानी हाल प्राथमिक जानकारी प्राप्त थई रही है। प्राथमिकता ए ज रहेशे के आग वधु फैलाय नहीं, केम के चारे बाजुथी बिल्डिंग पेक है एटले आगनो धुमाडो पण बहार निकळी नथी शकतो। चालू दिवस से लोको बिल्डिंग में पण हाजर हशे, कोई जानहानि थई छे के नहीं तेनी स्पष्ट जानकारी नहीं। 10 गाड़ीओ फायर विभागनी अत्यारे स्थल पर हाजर है एटले आग वधु विकराळ हशे तेवो अंदाजो लगावी शकाय तेम छे। 10 गाड़ीओ आग बुझाववानी कामगीरी करी रही है। आग प्रसरे नहीं तेनी खास तकेदारी राखवी पड़शे, केम के चालू दिवस बिल्डिंग में लोको पण हाजर हशे। जे ऑफिस में आग लागी है त्यां पण लोकोनी हाजरी होई शके छे अने केम के आ बिल्डिंग में आग लागी है एटले धीमे धीमे फायर विभागना अधिकारीओ तमामने बहार पण काढी रह्या छे। વધુ जानकारी અમારા સંવાદદાતા રાજલ બારોટ પાસેથી પ્રાપ્ત કરીશું। રાજલ, શું સ્થિતિ અત્યારે આગ લાગવાની ઘટનાને લઈને? ધ્વનિ, અત્યારે આપ જોઈ રહ્યા છો ફાયરની જે ટીમ છે તે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ છે તે કરી રહી છે। એસજી હાઈવેનું આ કમર્શિયલ એકમ છે, સોલિટર કનેક્ટ નામનું આ કમર્શિયલ એકમ છે અને ત્યાં જ ચોથા માળે ભીષણ આગ લાગી હતી। જો કે અહીંયા આગળ કોર્પોરેટ ઓફિસ આવી રહી હતી તો તમામ ઓફિસને અત્યારે ખાલી કરી દેવામાં આવી છે। ભાઈ, શું મેસેજ હતો અહીંયા? બસ અમે તો ઉપર 10મી માળે આ બાજુ એ બ્લોકમાં હતા, ખબર પડી કે સેકન્ડ ફ્લોર પર આગ લાગી છે એટલે અમને એમ કે અમારા બિલ્ડિંગમાં છે, પછી ફરી બી બ્લોકમાં છે પણ ધુમાડો એટલો બધો આવવા માંડ્યો, બધા નીકળી ગયા। કેટલી ઓફિસીસ હશે અહીંયા? અહીંયા તો 11 માળ છે, એક ફ્લોર ઉપર 6-7 ઓફિસ છે, 7 ઓફિસ છે એટલે એ બિલ્ડિંગમાં લગભગ 77 ઓફિસ છે, એવી રીતે બી બિલ્ડિંગમાં એટલી હશે। બીજો ત્રીજો ચોથો માળ ઝડપાઈ ગયો છે આગમાં, બી બ્લોકનો। આગ એટલી ભીષણ હતી કે બીજો ત્રીજો અને ચોથો માળ આ આગની ઝપેટમાં આવી ગયા છે। કેટલા એમ્પ્લોઈઝ અહીંયા આગળ વર્ક કરતા હતા? આમાં તો ઘણા બધા છે, બધી કોર્પોરેટ જો ઓફિસ છે ને હજી બી 3rd ફ્લોર પર બી હજી લોકો ફસાયેલા જ છે, સામે દેખાય જ છે કે ભાઈ હજી લોકો ત્યાં ઉપર જ ફસાઈ ગયા છે। ફાયર બ્રિગેડનું બહુ સારું કામ છે કે એના લીધે આગ કંટ્રોલમાં આવી છે। જ્યારે આગ લાગી અને તાત્કાલિક ધોરણે અહીંયા આગળ ફાયરની જે ટીમ છે તે અહીંયા આગળ આવી પહોંચી હતી। જો કે ધુમાડા એટલા હદે અહીંયા આગળ જોવા મળી રહ્યા છે કે જેને લઈને તમામ એમ્પ્લોયને અત્યારે આજે બિલ્ડિંગમાં કામગીરી કરી રહ્યા હતા તેમને નીચે ઉતારવામાં આવ્યા છે। તમામ લોકોને અહીંયા આગળ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। આપણી સાથે બીજા લોકો પણ છે, તેમની સાથે વાત કરીશું। તમને કેટલા વાગ્યાનો મેસેજ મળ્યો? મને લગભગ અડધો કલાક પહેલાં મેસેજ મળ્યો। તો આ આગ કેટલા વાગે આમ લાગી હતી? મારા ખ્યાલથી 45 મિનિટ્સ પ્લસ થઈ ગયું છે। 2:30 વાગે લગભગ 2:30 વાગે મેસેજ મળી ગયા કે આગ એટલે આગ લાગી હશે 2:30 વાગે, અમને 10 મિનિટ પછી મેસેજ મળ્યો। તો આ પહેલા સૌથી પહેલા કઈ ઓફિસમાં આગ લાગી હતી? ત્રીજે માળવાળી 3rd ફ્લોર વાળી બી બ્લોકમાં 3rd ફ્લોર। શેની ઓફિસ આવેલી હતી 3rd ફ્લોર? અમે તો આ એ બ્લોકમાં છીએ એટલે અમને ખ્યાલ નથી કોની છે ઓફિસ। ફાયર બ્રિગેડ આવીને કંટ્રોલ કરી લીધો અને અત્યારે ઓલમોસ્ટ કોઈમાં જાનહાનિ કોઈ નથી થઈ। તો સદનસીબે અહીંયા આગળ કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી ધ્વનિ, પરંતુ એ વાત ચોક્કસથી છે કે આ આગ છે તે ખૂબ જ ભીષણ હતી અને ત્રીજા માળે આગ લાગી હતી, પરંતુ આ આગની ચપેટમાં ત્રીજો, ચોથો અને પાંચમો માળ અહીંયા આગળ આવી ગયો છે। જો કે 77થી વધારે અહીંયા આગળ જે કોર્પોરેટ ઓફિસ છે તે અહીંયા આગળ આવી હતી અને તમામ એમ્પ્લોયને અહીંયા આગળ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। જો કે અત્યારે ફાયરની જે ટીમ છે તે અહીંયા આગળ જોવા મળી રહી છે। આપ શું કહેશો? ચાલુ છે, બીજા ઓલામાં ચાલુ છે, હજુ ઓલામાં ચાલુ છે અને આની માટે ખરેખર લાયેબલ તો બિલ્ડર જ કહેવાય, કારણ કે ફાયર સેફટી રાખવી જોઈએ। આટલી બધી ઓફિસો બને છે એ પૈસા ઘટાડી અને આ બિલ્ડિંગો બનાવીને બધા જે ઓફિસમાં વર્ક કરે અહીંયા ફાયર સેફટી નહોતું? ફાયર સેફટી હોય જ, પણ શું છે કે પેલું અંદર જે આપ્યું હોય ઓટોમેટિક આગ પકડે ત્યારે જે એની પર લાગી જાય એનાથી થોડો ફેર પડે। આગનું કારણ શું લાગી રહ્યું છે? અંદર ફર્નિચરમાંથી કોઈક લાગી છે, શોર્ટ સર્કિટના કારણે કદાચ થયું હોય। એટલે
અત્યારે ગરમી પણ છે અને શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું જે કારણ છે તે અહીંયા આગળ લાગી રહ્યું છે. જો કે ફાયરની જે ટીમ છે કે અહીંયા આગળ 10 જેટલી ફાયરની જે ટીમ છે તે અહીંયા આગળ જોવા મળી રહી છે અને સતત પાણીનો જે મારો છે તે અહીંયા આગળ ચલાવવામાં આવી રહ્યો છે, કારણ કે આગ ખૂબ જ અહીંયા આગળ ભીષણ હતી. અહીંયા તમામ એમ્પ્લોય અત્યારે કામ કરી રહ્યા હતા, પરંતુ પહેલાં ત્રીજા માળે આગ લાગી અને ત્યારબાદ આ આગ વધુ ને વધુ વિકરાળ બની ગઈ. બેન, શું કહેશો, કઈ રીતનું થયું હતું? અમને લોકોને ખબર નથી, અમે લોકો તો નીચે ઉતર્યા હતા. જે આગળ હશે ને એ લોકોને ખબર હશે, અમને પૂછો ને પ્લીઝ. તો અહીંયા આગળ ઘણા લોકો છે કે જેમને અત્યારે બિલ્ડિંગમાંથી સુરક્ષિત રીતે હટાવી દેવામાં આવ્યા છે અને સતત અહીંયા આગળ પાણીનો મારો, કારણ કે હજુ પણ ક્યાંક જી. આગ લાગી છે અને સતત અહીંયા આગળ પ્રશાસન દ્વારા જે કામગીરી છે જી તે કરવા. રાજલ, સમયનો અભાવ છે, આભાર જાણકારી આપવા માટે.